જો આજે આપણે ગઈકાલના લેક્ચરની અંદર જે યક્ષ યુધિષ્ઠિર સંવાદ આપણું જે પદ્યપાઠ છે એની સમજૂતી મેળવી, શ્લોકોનો અનુવાદ કર્યો, સમજ્યા સરસ મજાનું. હવે આપણે થોડોક એનો સ્વાધ્યાય છે, હોમવર્કમાં મેં તમને આપેલો જ છે, છતાં આપણે થોડુંક પુનરાવર્તન કરીએ. તો પહેલો પ્રશ્ન છે, યથા પ્રજ્ઞમ તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ. એ પ્રશ્ન છે એ કોણ પૂછે છે? ઘણાય જવાબ લખાય છે જેણે હોમવર્ક કર્યું હોય છે, અને ઘણાય હજી વિડીયો જોયો પણ નહીં હોય. તો એની અંદર યથા પ્રજ્ઞમ એટલે બુદ્ધિ પ્રમાણે જવાબ આપવાની વાત કરે છે. બરાબર? કોણ કહે છે આ પ્રશ્ન આવો? કોણ પૂછે છે? યક્ષ. બરાબર છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? ગયા લેક્ચરમાં જ વાત કરી કે ધન સંપત્તિમાં ઉત્તમ જ્ઞાન છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે તૃણથી ઘણું વધારે શું છે? તૃણ એટલે કે ઘાસ. ઘાસથી વધારે શું છે? તો ઘાસથી વધારે છે વધનારી ચિંતા છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે યુધિષ્ઠિર સૌ પ્રથમ કોને જીવિત કરવાનું કહે છે? કોને જીવિત કરવાનું કહે છે? જેને લેક્ચર જોયો હશે એને ખ્યાલ હશે. કોને જીવિત કરવાનું કહે છે? નકુલને. શા માટે? કારણ કે બધામાં નાનો ભાઈ છે એટલા માટે થઈને. બરાબર છે? તમને ખ્યાલ જ છે કે યુધિષ્ઠિર અને ભીમ છે, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એ ત્રણેય કુંતીપુત્ર છે. સહદેવ અને નકુલ છે એ બે માદ્રીના પુત્ર છે. એટલે પાંડુ રાજાને બે પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. એમાં કુંતીના પુત્ર છે ત્રણ છે, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, અને સહદેવ અને નકુલ છે એ માદ્રીના પુત્ર છે. એ તો ખ્યાલ છે ને કે પાંડવો 5 હતા: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. તો તમને ખ્યાલ જ છે કે યુધિષ્ઠિરની વાત કરી હતી કે યુધિષ્ઠિરને ધર્મરાજ કહેવામાં આવે છે, અજાત શત્રુ. અજાત શત્રુનો અર્થ થાય કે જેને કોઈ પણ શત્રુ નથી એવા વ્યક્તિને અજાત શત્રુ કહેવામાં આવે છે. તો અજાત શત્રુ એટલે યુધિષ્ઠિર. તેઓ નીતિ, ધર્મ, સદાચારના આગ્રહી હતા, અને એમનો જન્મ યમ અથવા ધર્મના મંત્રના પ્રભાવથી થયો હતો, માટે તેમને ધર્મરાજ પણ કહેવામાં આવે છે. અને વનમાં તેમણે યક્ષની સાથે જે સંવાદ કર્યો હતો, આ સંવાદ દરમિયાન યક્ષે પૂછેલા કૂટ પ્રશ્નોના ઉચિત ઉત્તરો આપ્યા હતા, અને યક્ષને પ્રસન્ન કરીને પોતાના ચારેય ભાઈઓ માટે એમણે જીવતદાન માંગ્યું હતું. હવે આ વાત થઈ. ત્યાર પછી આપણે આગળના પ્રશ્ન જોઈએ. આગળના પ્રશ્નોની અંદર તમને છે સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલું છે, સુખાનામ ઉત્તમ કિમ સ્યાત. સુખ માટે ઉત્તમ શું છે? સુખ માટે જેને ગઈકાલના લેક્ચર ભર્યા હશે એને ખ્યાલ હશે. સુખમાં ઉત્તમ શું છે? તો સંતોષ. સંતોષ છે એ સુખ માટેનું ઉત્તમ છે. દાક્ષ્યમ કેશામ ઉત્તમમ. દાક્ષ્યમ એટલે કુશળતા. કુશળતા છે. દાક્ષ્યમ શબ્દ છે અહીંયા આપણને દાક્ષ્યમ. તો ધનાનામ ઉત્તમમ દાક્ષ્યમ. શું કે છે? ધનાનામ. ધનાનામ ઉત્તમમ દાક્ષ્યમ. ધનાનામ શબ્દનો અર્થ શું કર્યો તો આપણે? જે સુખ સમૃદ્ધિવાળા માણસો છે એની વાત છે. એ લોકોમાં કુશળતા છે એ ઉત્તમ ગુણ છે. ત્યાર પછી આતુરસ્ય કહ મિત્રમ. આતુરસ્ય જે બીમાર વ્યક્તિ છે એનો કોણ મિત્ર છે? તો ત્યાં જવાબ શું આવશે? બીમાર વ્યક્તિનો શું જવાબ આવશે? ભીષક. આતુરસ્ય ભીષક મિત્રમ. ભીષક એટલે વૈદ્ય. કહ ગતિમ લભતે. કોને ગતિમ? કોને ગતિ એટલે કોને સદગતિ પ્રાપ્ત થાય છે? કોણ સદગતિ મેળવે છે? કેવો વ્યક્તિ? તો ધર્મશીલ વ્યક્તિ જે છે એ ગતિમ લભતે એટલે સદગતિ મેળવે છે. તો જવાબની અંદર શું લખશો તમે? જવાબની અંદર આવશે ધર્મરતઃ ગતિમ લભતે. બહુમિત્રકરઃ કિમ લભતે. બહુમિત્રકરઃ. બહુમિત્રકરઃ સુખમ વસતે. બહુમિત્રકરઃ સુખમ વસતે. કારણ કે ઘણા બધા મિત્રોવાળા માણસો સુખી હોય છે એવું કહે છે. પછી છે પ્રશ્નો. યક્ષે
યક્ષે અન્ય 4 પાંડવોને શા માટે અચેતન કરી દીધા હતા? શા માટે અચેતન કરી દીધા હતા? કારણ કે એમણે એના પ્રશ્નોના જવાબ છે એ શા માટે અચેતન પડેલા જોઈને શું કામ એને? કારણ કે ભાઈઓને સચેત કરવા માટે યુધિષ્ઠિરે પ્રશ્નોના જવાબ છે વ્યવસ્થિત આપવા પડે, અને જો પ્રશ્નના જવાબ છે એ સાચા ન પડે તો ખરેખર એને પણ બેભાન કરી દે. એટલે યક્ષ અન્ય 4 પાંડવોને શા માટે અચેતન કરી દીધા હતા? તો જવાબમાં તમારે લખવાનું કે એને પ્રશ્નો પૂછ્યા, એના જવાબ ન આપ્યા, અને એ જો જે જળાશય હતું એનું પાણી પીધું, એના કારણે 4 પાંડવો છે એ અચેત થઈ ગયા. ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું શું છે? તો ભૂમિથી ભારે શું છે? માતાનું વાત્સલ્ય છે, ભૂમિ કરતાં પણ વધારે વજનવાળું છે. આકાશથી ઊંચું પિતાનો પ્રેમ. પ્રવાસી અને ગૃહસ્થીનો મિત્ર કોણ છે? તો પ્રવાસી છે એની અંદર કોણ મિત્ર સમાન છે? સંઘ, સમુદાય. અને ગૃહસ્થીનો મિત્ર કોણ છે? પત્ની. પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? તો પ્રિય વચન બોલનાર છે એ બધાનો પ્રેમ, સ્નેહ પ્રાપ્ત કરે છે. યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે? કારણ કે એને યુધિષ્ઠિરને કીધું કે હે ભરત વર્ષભ, હે ભરતકુળના વંશજ, તે ખરેખર કર્મ અને કામ અને અર્થ, જે આપણા 4 પુરુષાર્થો કહેલા છે, એમાં કામ અને અર્થને મહત્ત્વ ન આપતા ધર્મને વધારે મહત્ત્વ આપ્યું છે, દયા ભાવનાને વધારે મહત્ત્વ આપ્યું છે. એના કારણે જ હું એક નહીં પણ તારા 4 ભાઈઓને સચેત કરું છું, જીવિત કરું છું. ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખો તમને યક્ષ વિશે. તો યક્ષ વિશે નોંધ લખવાનું તમને પૂછાય તો ખાસ તમારે તમારી ચોપડીની અંદર વિશેષ કરીને પણ આપવામાં આવેલું છે કે યક્ષ તે પુરાણ અનુસાર યક્ષ, કિન્નર, ગંધર્વ વગેરે અર્ધદિવ્ય જાતિ છે. યક્ષને પૂજનીય માનવામાં આવે છે. કવિ કાલિદાસના મેઘદૂતનો નાયક પણ કોઈક યક્ષ છે. તમને ખ્યાલ જ છે, 11મા ધોરણની અંદર સંસ્કૃતમાં ભણી ગયા છો મેઘદૂત, કે વરસાદને દૂત બનાવીને મોકલે છે. યક્ષ છે પોતાની પ્રેમિકાને સંદેશો પહોંચાડવા માટે થઈને, બરાબર છે. એટલે આ વાત છે. યક્ષના રાજા તરીકે કુબેરની પણ પ્રસિદ્ધિ છે. પુરાણ વગેરેમાં ઘણા બધા યક્ષોની કથાઓ, વાર્તાઓ આવે છે. તો વિવરણાત્મક નોંધ છે તમને માત્ર 2 જ માર્કની પૂછાતી હોય તો એ રીતે તમારે કરવાનું રહેશે. ત્યાર પછી છે સમીક્ષા યુધિષ્ઠિર. તો યુધિષ્ઠિર વિશેની નોંધ પણ આપેલી છે, બાકી તે છે તમે સમજ્યા છો શ્લોકની અંદર એ રીતે તમારે લખવાનું રહેશે. સમીક્ષાત્મક નોંધ યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ. હવે જો સમીક્ષાત્મક નોંધ છે 4 માર્કમાં પૂછાય તો યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ એ નોંધ છે, ખાસ યાદ રાખજો. યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ છે તમને 4 માર્કમાં પૂછે તો જેટલા શ્લોકોની અંદર જેટલા પ્રશ્નો અને જવાબ ને બધું છે વ્યવસ્થિત જેટલું યાદ રહે એટલું વ્યવસ્થિત લખવાનું રહેશે. ત્યાર પછી યક્ષ યુધિષ્ઠિર સંવાદની પૃષ્ઠભૂમિ એટલે ક્યારે છે એ આ સંવાદ છે એની રચના થાય છે, એટલે પ્રસ્તાવના. પહેલા 2 થી 3 શ્લોક છે એની અંદર એની પ્રસ્તાવના છે. પછી પાઠમાં પણ તમે જુઓ કે શરૂઆતમાં પેરેગ્રાફ આપેલો છે ગુજરાતીમાં, એમાં પણ લખેલું છે કે 4 પાંડવો કઈ રીતના અચેત થાય છે, શું છે, એ બધું વાત તમારે એની અંદર લખવાની. ત્યાર પછી સસંદર્ભ સમજાવવા આનૃષ્ય પરોધર્મ પરમાર્થ ચ મે મતમ, એટલે ખરેખર દયા ભાવના છે એ જ પરમ ધર્મ છે, શ્રેષ્ઠ ધર્મ છે, એવી વાતને હું માન્ય રાખું છું. બરાબર, યક્ષ છે એ કહે છે. તો આ વાત જે છે એ કયા શ્લોકમાં કહેવામાં આવી છે એ શ્લોકનો અનુવાદ વ્યવસ્થિત તમારે લખવાનો રહેશે. હવે આપણે છે આજે એક સમાસ છે એ સમાસ વિશે જોઈએ. હવે જુઓ, તમને ખ્યાલ જ છે કે સમાસની અંદર આપણે 2 સમાસ છે એ ભણી ગયા છીએ. 2 નહીં, આમ તો 3 સમાસ છે એ ભણી ગયા છીએ. એક સમાસ છે અલંકાર વિશે આપણે ભણી ગયા છીએ. એક તો વિરોધ અલંકાર છે, ત્યાર પછી બીજો અલંકાર છે એ શ્લેષ અલંકાર અને વ્યાજ સ્તુતિ અલંકાર. શ્લેષ, વ્યાજ, સ્તુતિ અને વિરોધ 3 અલંકાર છે એની સમજૂતી આપણે મેળવી છે. કે શ્લેષ અલંકાર છે એની અંદર તમને ખ્યાલ જ છે કે શ્લેષ અલંકારની અંદર કે જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય ત્યાં આપણે શ્લેષ અલંકાર બને છે.
એક જ વાક્ય એક કીધું હોય પણ તેના દ્વારા 2 થી 3 અર્થ છે એ પ્રગટ થતા હોય તો એને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ. એનું ઉદાહરણ પણ આપણે જોયું હતું કે કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવા હર્ષમ આગતાઃ રુદંતી કૌરવાહ સર્વે હા હા કેશવ કેશવ. કેશવને પડેલા જોઈને પાંડવો આનંદમાં આવી ગયા, બધા જ કૌરવો હે કૃષ્ણ એમ કરીને રડવા લાગ્યા. હવે આની અંદર તમે જોયું હતું કે એના અર્થ છે 2 થાય છે, કેશવ પાંડવાહ અને કૌરવાહ. આ 3 શબ્દો છે એના 2 અર્થ થાય છે. તો તેમાંથી એક અર્થ ઉપયુક્ત શ્લોકાર્થમાં જોઈ શકાય છે. હવે જુઓ કે કેશવ શબ્દ છે એના આપણે 2 અર્થ જોઈએ તો કે અર્થાત પાણીમાં પડેલું શવ. શબને જોઈને બધા પાંડવાહનો અર્થ થાય છે માછલાઓ આનંદમાં આવી ગયા. કૌરવાહાનો અર્થ આપણે કાગડા કરીએ છીએ. તો અહીંયા શું કહે છે કે પાણીમાં પડેલા શવને જોઈને માછલાઓ ખરેખર આનંદમાં આવી ગયા અને બધા કાગડાઓ અરે રે શબ પાણીમાં પડી ગયું એટલે રડવા લાગ્યા. હજુ અહીંયા આપણે 2 અર્થ કર્યા હતા, બરાબર છે, શ્લેષની અંદર કે કેશવ પાંડવાહ કૌરવાહ. એટલે કેશવનો અર્થ આપણે કર્યો તો કે પાણીમાં પડેલું શવ. પાંડવાહ એટલે માછલાઓ, પાણીમાં પડેલા શવને માછલાઓ જોઈને ખૂબ જ આનંદ પામી ગયા. કૌરવાહ એટલે કાગડાઓ પાણીમાં શવ પડી ગયું તેના કારણે પોતે એનો ઉપયોગ કંઈ કરી શક્યા નહીં એટલે રડવા લાગ્યા. એટલે અહીંયા આપણે શ્લેષ અલંકારની અંદર 2 અર્થ છે જોયા હતા. ત્યાર પછી વ્યાજ સ્તુતિ અલંકાર. પુસ્તક ખોલીને રાખજો, અત્યારે હું સમજાવું છું ત્યારે. વ્યાજ સ્તુતિ અલંકાર ગુજરાતીમાં પણ તમે ભણી ગયા છો એટલે ખ્યાલ છે કે ખરેખર વ્યાજ સ્તુતિ અલંકારની અંદર સ્તુતિ દ્વારા નિંદા અને નિંદા દ્વારા સ્તુતિ છે એ થતી હોય છે. તો ખરેખર આની અંદર આપણે જોયું હતું કે જ્યાં દેખીતી રીતે તમને ખ્યાલ હોય એ રીતે નિંદા દ્વારા સ્તુતિ અને સ્તુતિ દ્વારા નિંદા છે એ થતી હોય છે અને આપણે વ્યાજ સ્તુતિ અલંકાર છે કહીએ છીએ. ત્યાર પછી જુઓ તમે કે અહીં ગંગામાં વિવેક રહ્યો નથી એમ કહીને દેખીતી રીતે નિંદા કરવામાં આવી રહી, પરંતુ હકીકતે આ નિંદાની પાછળ સ્તુતિ રહેલી છે. આથી અહીં વ્યાજ સ્તુતિ અલંકાર છે એમ કહી શકાય છે. હવે ત્યાર પછી આપણે ઉદાહરણ પર જોયું હતું એની અંદર કે કિમ અહમ વદામી ખલ દિવ્યમતે ગુણો પક્ષપાતમ અભિતો ભવતઃ. એટલે હે દિવ્ય બુદ્ધિવાળા દુર્જન, તારા ગુણ પ્રત્યેના પક્ષપાતની તો ખરેખર શી વાત કરું. તું ગુણવાન એવા બધા જ સંજનોને રાત દિવસ સાચે જ ભૂલતો નથી. એટલે એ વાત પણ આપણે કરેલી. હવે ત્યાર પછી આપણે આજે ભણવાનું છે વિરોધ અલંકાર. જોકે એ પણ વિરોધ અલંકાર પણ તમને સમજાવી જ ગયેલો છે કે ખરેખર વિરોધ અલંકારની અંદર શું હોય છે. તો વિરોધ અલંકાર છે વિરોધ ન હોય તેમ છતાં પણ જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે તો ત્યાં વિરોધ અલંકાર થાય છે. વિરોધ ન હોય છતાં પણ વિરોધ દર્શાવવામાં આવે. હવે જો તમને આ 2-3 માર્ક્સનું પૂછીએ કે વિરોધ સહ અવિરોધ અપી વિરુદ્ધત્વેન યદ વચ, કે ખરેખર વિરોધ ન હોવા છતાં પણ જ્યાં વિરોધ દર્શાવતા વચનો આવે ત્યાં વિરોધ અલંકાર હોય છે. હવે જો ઉદાહરણ જોઈએ આપણે, યા નિશા સર્વભૂતાનામ તસ્યા જાગર્તિ સંયમી યશ્યામ જાગર્તિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે. સામાન્ય રીત જીવો માટે જે રાત્રિ છે ત્યારે સંયમી જાગે છે અને સામાન્ય જીવો જ્યારે જાગે છે ત્યારે તે જાગતા મુનિને માટે રાત્રિ હોય છે, એટલે સુવાનો સમય હોય છે. હવે આની અંદર આપણે જોઈએ કે વિરોધ અલંકાર કઈ રીતના છે. એ તો જગ જાહેર છે કે રાત્રિનો સમય પ્રાણીઓને માટે શયનનો સમય હોય છે, એટલે સુવાનો સમય હોય છે. આમ છતાં અહીં સંયમી માટે તે સમયને જાગવાનો સમય કહીને વિરોધ બતાવવામાં આવ્યો છે. એટલે શું કહે છે, અહીંયા વિરોધ દેખાતો ન હોય છતાં પણ વિરોધ હોય એ વાત અહીંયા વિરોધ અલંકાર છે. એવી જ રીતે જે સમયમાં સામાન્ય જીવો જાગે છે તે જ સમયમાં આહાર વિહાર કરે છે તે સમયને સંયમ માટે રાત્રિ સુવા માટેનો સમય કહીને વિરોધ અલંકાર દર્શાવવામાં આવ્યો છે. એટલે અહીં વિરોધ અલંકાર થાય છે. વિશેષ રીતે અહીંયા શું છે કે રાત્રિ અર્થાત નિવૃત્તિ અને જાગરણ અર્થાત પ્રવૃત્તિ. તે સમયમાં સામાન્ય લોકો ભોગ વિલાસમાં પ્રવૃત્ત રહે છે, તે સમયમાં સંયમી ઋષિમુનિઓ નિવૃત્ત હોય છે. આમ અહીં વિરોધ અલંકારની વાત છે કરવામાં આવે. જો ખરેખર આની અંદર શું સમજવાનું છે કે જે રાતના સમયે માણસો છે ભોગ વિલાસમાં પડ્યા હોય છે એ સમયે
સાધુ વ્યક્તિ છે એ સમયે ધ્યાન, ઈશ્વરનું ધ્યાન કરે છે, જાગરણ કરે છે, એના ભજન કીર્તન કરે છે, એટલે અહીંયા વિરોધ બતાવવામાં આવ્યો છે. ત્યાર પછી દિવસના સમયે જ્યારે માણસો છે પોતાના કાર્યમાં મગ્ન હોય છે ત્યારે ઋષિમુનિઓ છે એના માટે આરામનો સમય હોય છે. એટલે ખરેખર આ શ્લોકની અંદર આ વિરોધ બતાવવામાં આવ્યો છે, એના માટે થઈને અહીંયા છે વિરોધ અલંકાર થાય છે. ત્યાર પછી આપણે જોવાનું છે અર્થાંતર ન્યાસ અલંકાર. હવે આ અર્થાંતર ન્યાસ અલંકાર છે એની અંદર આપણે શું કરવાનું છે કે જ્યાં સામાન્ય અથવા વિશેષ હકીકતનું તેનાથી અન્ય વડે, એટલે કે સામાન્ય વિશેષ વડે અથવા વિશેષનું સામાન્ય વડે સાધર્મ્યથી પછી વૈધર્મ્યથી સમર્થન કરવામાં આવે ત્યાં અર્થાંતર ન્યાસ અલંકાર થાય છે. કઈ રીતે કે સામાન્ય હકીકત હોય એનું વિશેષ હકીકતથી, વિશેષ હકીકત હોય એનું સામાન્ય હકીકતથી. કઈ રીતે સમજીએ આપણે કે જેમ કે યહ સ્વભાવો હિ યસ્ય અસ્તિ સ નિત્યમ દુરતિક્રમઃ શ્વા યદિ ક્રિયતે રાજા તત્કિમ નાશ્યતિ અતુપાનહમ, કે જેના સ્વભાવ છે તે હંમેશા દૂર કરવો મુશ્કેલ છે. કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો શું તે જોડો ચાવતો નથી? જો વિશેષ દ્વારા સામાન્ય અને સામાન્ય દ્વારા વિશેષ હકીકતનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે કે જેનો સ્વભાવ છે એ કોઈ દિવસ દૂર કરવો સહેલો નથી. કારણ કે જે વ્યક્તિનો જેવો સ્વભાવ છે એ હંમેશા સ્વભાવ છે એ રહેવાનો જ છે. કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો તમે એને ઉચ્ચ પદ આપી દો તો ઉચ્ચ પદની જે ગરિમા છે એ સંભાળવા માટે સક્ષમ હોતો નથી. એટલે કે છે કૂતરો હોય તો કૂતરાના જે સ્વાભાવિક ગુણો હોય એનામાં રહેલા જ છે. જો તમે એનો રાજા બનાવી દો તો રાજાના ગુણો એનામાં નહીં આવી જાય, કે જે જોડો ચાવવાનો છે એ ચાવશે તે, કારણ કે એનો સ્વભાવ છે. એટલે અહીંયા શું કહેવામાં છે અર્થાંતર ન્યાસ અલંકારની અંદર કે ખરેખર માણસનો જે જન્મગત સ્વભાવ છે એ દૂર કરવો મુશ્કેલ છે. એટલે અહીંયા કૂતરાની વાત કરવામાં આવી છે. આપણે આ શ્લોકની અંદર માત્ર એટલું જ સમજવાનું છે કે સામાન્ય ઉદાહરણ દ્વારા વિશેષની સમજૂતી કરવામાં આવે અને વિશેષ દ્વારા સામાન્યની સમજૂતી જ્યારે કરવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર છે એ બને છે. હવે આપણે અંદર જોયું કે આ અલંકાર દ્વારા જીવનમાં અનેક છુપા રહસ્યોનું સરળતાથી ઉદ્ઘાટન થઈ શકે છે. સીધી રીતે જોઈએ તો કોઈ પણ વિશેષ કે સામાન્ય બાબત એટલી અસરકારક નથી લાગતી જેટલી આ અલંકારનો પ્રયોગ કરીને સામાન્યને વિશેષ વડે સમર્થન આપીને રજૂ કરવામાં આવે છે. આ કારણથી સંસ્કૃત સાહિત્યના સુભાષિતોમાં આ અલંકાર પુષ્કળ પ્રમાણમાં વપરાયેલો જોવા મળે છે. સામાન્ય દ્વારા વિશેષ અને વિશેષ દ્વારા સામાન્ય. ખરેખર આની શ્લોકો પણ તમને સુભાષિતોની અંદર ઘણા બધા મળી આવે કે સામાન્ય ઉદાહરણ દ્વારા વિશેષની વાત કરવામાં આવેલી હોય. કે તમે જુઓ કે 8મા ધોરણની અંદર પણ એક શ્લોક જે છે કે જમાઈના ગુણો બતાવેલા છે કે હંમેશા વાંકો, કે તમે એની ઘણી બધી પ્રશંસા કરો, ઘણા બધું એને માન સન્માન આપો, છતાં પણ જમાઈ છે એનું જે સ્વભાવ છે એ છોડતો નથી. એટલે ગમે તે સમય એના ગુણો તો ઝળકાવે જ છે. એટલે આવી જ રીતના ઘણી બધી વાતો જે છે એ સુભાષિતોની અંદર હોય છે. તો આ અલંકાર આપણે એવી રીતના યાદ રાખવાનો છે કે અર્થાંતર ન્યાસ અલંકારનો અર્થ ગુજરાતી તમને લક્ષણ પૂછાય તો સામાન્ય દ્વારા વિશેષ અને વિશેષ દ્વારા સામાન્ય હકીકતનું જ્યારે વર્ણન કરવામાં આવતું હોય ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. એટલે કે ઉદાહરણ તરીકે જેનો સ્વભાવ છે તે હંમેશા ટકી રહે છે તેને દૂર કરવો મુશ્કેલ છે. કે જેમ કે કૂતરાને રાજા બનાવવામાં આવે તો પણ એનું જે લક્ષણ છે એનો સ્વભાવ છે કે જોડો અથવા બૂટ છે એને ચાવવાનું, ચપ્પલ મોઢામાં નાખવાનું, તો એ પોતાનો સ્વભાવ છે એ છોડતો નથી. એટલે ખરેખર આવા અલંકાર છે એ ખૂબ જ મહત્ત્વના હોય છે, સમજવાના, યાદ રાખવાના. હવે જુઓ આ રીતે આજનું લેક્ચર છે આપણે પૂર્ણ કરીએ છીએ. પછીના આવતો લેક્ચર છે એની અંદર મળશું ત્યારે નવો ટોપિક શરૂ કરશું. ન્યાય પરિચય. ન્યાય પરિચયની અંદર આપણે ન્યાય પદ છે એ અગાઉ ભણેલા જ છીએ, છતાં પણ આપણે થોડુંક પુનરાવર્તન કરીએ છીએ અત્યારે, કારણ કે અમુક બાબતો છે અત્યારે ઓનલાઈન શિક્ષણ છે તો થોડાક સમય પુનરાવર્તન કરી લઈએ તો કદાચ અમુક વિદ્યાર્થીઓ હશે કે જેને પહેલાં ધ્યાન દીધું હશે નહીં. તો આપણે પુનરાવર્તનની અંદર પહેલું જે અગ્નિશિખા ન્યાય છે એની વાત કરીએ છીએ કે અગ્નિશિખા ન્યાય. તો ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એને એક સરસ મજાનું યાદ છે કે અગ્નિશિખા ન્યાયની અંદર શું વાત આવે છે. ટૂંકમાં જ આપણે સમજૂતી લેવાની છે આજે કે અગ્નિશિખા ન્યાય છે એની અંદર અગ્નિની શિખા
શિખા એટલે મસ્તક. તમને ખ્યાલ છે કે જ્યારે પણ અગ્નિ પ્રજ્વલિત થતો હોય તો એનું મસ્તક છે એ હંમેશા ઉપરને ઉપર ગતિ કરતું હોય છે. જેટલું વધારે અગ્નિ પ્રજ્વલિત થાય તેટલું જ વધારે એનું મસ્તક છે એ ઉપરની ઉપર એટલે ઉધ્વ ગતિ કરે છે, અધોગતિ કરતું નથી. અગ્નિ તમે જ્યારે પેટાવો ત્યારે કદાચ જો એનું લાકડું સળગતું હોય અને તમે એને આડું પાડી દો સાવ, તો એનો અગ્નિ જે છે એનો જે પ્રકાશ છે એની જે જ્વાળાઓ છે એ ઉપર જ જાય છે, નીચે જતી નથી. એટલા માટે આ ન્યાય છે એ સરસ મજાનો અત્યારે વર્તમાન સમયની અંદર લાગુ પડે એ રીતને અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે ખરેખર આપણે અગ્નિની જ્વાળાઓ જેમ હંમેશા ઉપર ને ઉપર ગતિ કરે છે એવું જ આપણું હોવું જોઈએ. કારણ કે અગ્નિ જે છે એ હંમેશા પોતાનો સ્વભાવ કેવો છે, ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે એનો સ્વભાવ દજાડવાનો છે, બરાબર, પણ આપણે અહીંયા સારી વાત લેવાની છે કે દજાડવાનો એટલે હંમેશા એ દજાડતો નથી. આપણને જે કંઈ આપણે ખોરાક લઈએ છીએ, કોઈ કાચો ખોરાક તો લેતું નથી, બરાબર છે ને, કે બધા છે એ ગેસ ઉપર કે ચૂલા ઉપર, પ્રાઇમસ ઉપર, જેની ઉપર મમ્મી રસોઈ બનાવતા હોય એ અગ્નિ છે એટલા માટે આપણે રાંધેલું ખાઈ શકીએ છીએ. એટલે ઘણી બધી રીતના અગ્નિ છે આપણા માટે ઉપયોગી છે. તો શું કહે છે અહીંયા કે અગ્નિમાં પાસે જે પરોપકારનો ગુણ રહેલો છે. કેટલું બધું આપણા ઉપર ઉપકાર કરે છે અગ્નિ. અગ્નિ વગર આપણું જીવન પણ શક્ય નથી, કારણ કે આપણું શરીર 5 મહાભૂતોમાંથી બનેલું છે. તમને ખ્યાલ જ છે, અગ્નિ, પવન, વાયુ, પાણી, આકાશ, બરાબર. એટલે અહીંયા એ વાત જ છે અહીંયા કે 5 બાબતો છે એમાંથી આપણું શરીર બનેલું છે. તો એમાંનું એક મહત્ત્વનું અંગ જે છે અગ્નિ, તો એની પાસે પરોપકારનો ગુણ આપણે શીખવાનો છે અને એની પાસેથી એ ગુણ લેવાનો પણ છે. લેવાનો કઈ રીતને કે આપણે એવા પરોપકારી બનવાનું છે કે ખરેખર આપણા જીવનની અંદર ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે. અગ્નિ જ્યારે પ્રજ્વલિત થતો હોય ત્યારે ઘણી વખત જુઓ પવન આવે તો અગ્નિને આમ તેમ વિખેરી નાખે, છતાં પણ એ અગ્નિ જે છે એની ગતિ હંમેશા ઉપરની ઉપર જ જતી હોય છે. તો એવું જ આપણે આ ન્યાયની અંદર સમજવાનું છે કે ખરેખર આપણે સમક્ષ ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ આવે, જેમ કે અત્યારે કોરોનાના સમયની છે, બરાબર, ઘણી ખૂબ જ વિપરીત એવી પરિસ્થિતિઓ જે છે કે જેવી આપણે જિંદગીમાં ક્યારેય જોઈ નથી અને જોઈશું પણ નહીં, એવી પરિસ્થિતિ અત્યારે છે. તો આવી પરિસ્થિતિની અંદર ખરેખર જો તમે તમારું ધ્યેય મક્કમ રાખી મહેનત કરો, ઓનલાઈન શિક્ષણ દ્વારા ખરેખર તમે મહેનત કરો અને એક્ઝામમાં સારા ટકા લઈ આવો, તો ખરેખર આ ન્યાય સાર્થક થયો કહેવાય, અગ્નિશિખા ન્યાય. કે ખરેખર વિપરીત પરિસ્થિતિઓની અંદર પણ તમારું ધ્યેય છે એ તમે ઊંચું રાખ્યું અને ધ્યેય સિદ્ધ કરવા માટે, એ સફળતા મેળવવા માટે તમે મહેનત કરી અને ત્યાં સુધી તમે પહોંચ્યા. એટલે ખરેખર આ ન્યાય આપણને શું શીખવે છે કે માણસનો સ્વભાવ છે એ હંમેશા એણે ઉત્તમ રાખવો જોઈએ. કહેવાય ને કે માફ, નીચું નિશાન માફ નથી, પણ હંમેશા નિશાન છે એ આપણે ઊંચું જ રાખવું જોઈએ. એટલે અહીંયા કહે છે કે માણસનો સ્વભાવ છે એને ઉત્તમ રાખવો જોઈએ અને તે હંમેશા જાળવી રાખવું જોઈએ અને તે સ્વભાવ જાળવી રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ત્યાર પછી બીજો ન્યાય છે અવ્યાપાર વ્યાપાર ન્યાય. એની અંદર પણ આપણે જોયું હતું કે આપણામાં જેટલી શક્તિઓ રહેલી છે એ શક્તિ પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ. એટલે આપણા ગજા પ્રમાણે, ટૂંકમાં વાત કરીએ તો ગજા પ્રમાણે કાર્ય કરવું જોઈએ. આપણામાં કુશળતા કઈ હોય, ઘણામાં બધા વિદ્યાર્થીઓ જ ઘણામાં બોલવાની કુશળતા સારી હશે, ઘણાના અક્ષર સારા હશે તો બોલી ન શકતા હોય પણ લખીને બતાવી શકતા હોય. ઘણા વિદ્યાર્થીઓ બહેનો એવી હોય કે એને રસોઈ સરસ મજાને આવડતી હોય, તો લોકડાઉનની અંદર ઘણી બહેનોએ નવી નવી રસોઈ બનાવતા શીખ્યા હશે, કંઈક ભરત ગૂંથણ કામ આવડતું હોય તો એ શીખ્યા હોય. ભાઈઓ, હા, ઘણા ભાઈઓ એવા છે કે જેણે પપ્પાનો જે રોજગાર હોય, પપ્પાનો જે ધંધો હોય એની અંદર મદદરૂપ થયા હોય. કોઈને કંઈક સારી દુકાન હોય, બરાબર, એ પછી ગમે તેની હોય, એ પછી કરિયાણાની દુકાન હોય, કાપડની વસ્તુઓ જે છે, કપડાની રેડીમેડની દુકાન હોય, ઘણાની ખેતી કામ હોય, તો બધાની અંદર એ પોતાના પિતાને મદદરૂપ થતા હોય.
એ થાવત છો, મને ખ્યાલ જ છે. એટલે જો અવ્યાપાર વ્યાપાર ન્યાયની અંદર એ જ કહે છે કે તમારામાં જે કુશળતા રહેલી છે એ પ્રમાણે જો તમને કાર્ય મળે તો તમે ખરેખર એ નિપુણતાથી પાર પાડી શકો છો. એટલે આ વ્યાપાર અવ્યાપાર ન્યાય, અવ્યાપારનો અર્થ થાય છે કે તમારામાં જે કુશળતા નથી, જે આવડત નથી, એ કામ તમને દેવામાં આવે તો ખરેખર તમે એ કામ છે સારી રીતે પાર પાડી શકો નહીં. અને વ્યાપાર ન્યાયનો અર્થ એવો થાય છે કે તમને તમારામાં જે કુશળતા હોય, ઘણા વિદ્યાર્થીઓ હોય કે જેને આમ તો પેઢી હોય કે દુકાન હોય, રેડીમેડ વસ્તુઓની હોય કે કરિયાણાની હોય, તો ગ્રાહકો આકર્ષવા માટે જે મીઠી બોલીની જરૂર પડે છે એ તમારા પપ્પા પાસે, કાકા પાસે, દાદા પાસે હોય અને એ જ તમને વારસામાં મળે અને એ તમારામાં કુશળતા હોય કે ગ્રાહકોને કેવી રીતના આકર્ષવા, તો એ વ્યાપારના ન્યાય કહેવાય. અને એ મુજબનું કામ તમને મળે તો ખરેખર તમે એની અંદર સારો એવો પ્રભાવ છે પાડી શકો છો. એટલે અહીંયા કહે છે અવ્યાપાર વ્યાપાર ન્યાય. એ રીતના આપણે ન્યાય છે સમજવાનો છે કે કોઈ કુંભાર હોય તો તેને માટીના ઘડાને માટીની કોઈ પણ વસ્તુ બનાવવાનું કહેવામાં આવે તો સરસ મજાના આકાર પ્રકાર સાથે એ સરસ મજાનું બનાવી શકે છે. પરંતુ એને કંદોઈનું કામ કહેવામાં આવે તો કે તારે 200 માણસો માટે મીઠાઈ બનાવવાની છે, તો એ ખરેખર કરી શકશે? ન કરી શકે. એટલે અહીંયા આ ન્યાય છે એ લાગુ પડે છે કે અવ્યાપાર વ્યાપાર ન્યાય. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ઇક્ષુરસ ન્યાય. જો આ જે શબ્દો છે એ જ સમજવાના છે ખરેખર. ઇક્ષુરસ ન્યાય એટલે શેરડીનો રસ. શેરડી છે તો એમાંથી તમારે રસ કાઢવો હોય તો કેવી રીતના કાઢશો? ખરેખર એ શેરડીને કોલુમાં પીલવી પડે તો રસ નીકળે, નહીં તો એમનામ તો કાંઈ રસ નીકળે નહીં. કાંઈ એના છાલડા કાઢી અને તમારે એને ચૂસવા પડે તો રસ નીકળે, એમનામ રસ ન નીકળે. એટલે અહીંયા શું કહે છે કે ઇક્ષુરસ એટલે શેરડીનો રસ, કે શેરડી છે એમાંથી તમારે મધુર રસ છે એ કાઢવો હોય તો ખરેખર એના માટે મહેનત કરવી પડે તો ખરેખર એ શેરડીના રસ છે એનું તમને મધુરતા પ્રાપ્ત થાય. તો શેરડીના સાંઠાની માફક પણ કુદરતે સ્વાભાવિક રીતે જ બધાની અંદર કંઈક ને કંઈક એવી કુશળતા છે એ મૂકેલી જ છે, પરંતુ તેને ખરેખર બહાર લાવવાની જરૂર છે. એકવાર તમે ઓળખી જાઓ કે આ વિદ્યાર્થી છે કે આ વ્યક્તિ છે એની અંદર આ કુશળતા રહેલી છે અને એને એ પ્રમાણે છે એ અલગ અલગ કાર્ય, અલગ અલગ રમતો આપવામાં આવે તો ખરેખર એની જે કાર્યશૈલી છે એ બહાર આવે અને નિખરે. પછી એ વિદ્યાર્થી છે એની અંદર મહારથ પ્રાપ્ત કરે છે. ઘણા જો સ્કૂલમાં, બધી સ્કૂલોમાં એટલે જ ઇતર પ્રવૃત્તિઓ થતી હોય છે. પછી રંગોળીની સ્પર્ધા હોય કે પછી આ રમતગમતની સ્પર્ધા હોય, ત્યાર પછી રાખડી બનાવવાની સ્પર્ધા હોય, બહેનો હોય તો મહેંદીની સ્પર્ધા, ત્યાર પછી હેરસ્ટાઇલની સ્પર્ધા, દુલ્હન શણગારની સ્પર્ધા, ભાઈઓની પણ ઘણી બધી સ્પર્ધાઓ થતી હોય છે. તો શાના કારણે? કે વિદ્યાર્થીઓની અંદર જે છુપી શક્તિઓ રહેલી છે તેને બહાર કાઢવી, એના માટે થઈને આ બધી સ્પર્ધાઓ થતી હોય છે. તો ખરેખર એ શક્તિ ઓળખે અને એ શક્તિ મુજબનું એ કાર્યને આપવામાં આવે તો ખરેખર એ કુશળતાથી એની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. એટલા માટે અહીંયા છે કે ઇક્ષુરસ ન્યાય, ખરેખર એ કુશળતાને પારખવી એ જ ખૂબ જ મહત્ત્વનું કાર્ય છે. એટલે આ ઇક્ષુરસ ન્યાય એનો અર્થ એવો થાય શેરડીનો રસ એ કાઢવો. શેરડીનો રસ કાઢવો એટલે વિદ્યાર્થીમાં જે છુપી શક્તિ રહેલી છે તેને કોઈ પણ પ્રવૃત્તિઓ દ્વારા બહાર લાવવી. ત્યાર પછી આપણે જોયું હતું કે ઉપસર્ગ ન્યાય, આ પણ ખૂબ જ મહત્ત્વનું છે. ઉપસર્ગ ન્યાય, તો એની અંદર આપણે જોયું હતું કે ઉપસર્ગ એટલે સંસ્કૃત વ્યાકરણની અંદર આપણે જોઈએ કે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી બધામાં આવે છે ઉપસર્ગ. ઉપસર્ગ એટલે પહેલું. અહીંયા આપેલું હોય કે પ્ર, પરા વગેરે જેવા શબ્દો છે ઉપસર્ગવાચક શબ્દો છે. તો અહીંયા આપણે શબ્દ આપેલો હોય કે પરા, તો પરાજય. જયનો અર્થ શું થાય? વિજય પ્રાપ્ત થયો. પણ પરાજય એટલે શું થાય? વિજયની બદલે શું થઈ જાય? એનો વિરોધી શબ્દ. એનો વિરોધી શબ્દ કે હાર થવી. પરાજયનો અર્થ શું થાય? હાર થવી. બરાબર છે. એટલે અહીંયા ઉપસર્ગ લાગે એટલે શબ્દ છે એનો આખો અર્થ ફેરવાઈ જાય છે.
એટલે આ ન્યાયની અંદર આપણે સમજ્યા હતા કે ઉપસર્ગ ન્યાય, કોઈ વિદ્યાર્થી છે પ્રાઇમરીનો, તો એ વિદ્યાર્થી ખરેખર એ એટલા સક્ષમ કુટુંબનો નથી, તો પહેલાં એનું કાર્ય શું હોય છે કે માત્ર રખડવાનું, સ્કૂલ ન જતો હોય તે પહેલાંની વાત છે. શું એનું કાર્ય હોય કે રખડવાનું, સમયસર ભોજન તૈયાર થાય તે ભોજન કરી લેવાનું, બાકી કોઈ પણ જાતની પ્રવૃત્તિ એને હોતી નથી, ભણવાનું મહત્ત્વ પણ હોતું નથી, સમયસર નાહી ધોઈને તૈયાર થવું, કોઈ પણ જાતની પ્રવૃત્તિ એનામાં હોતી નથી. પરંતુ તે જ્યારે સ્કૂલમાં જાય છે, સ્કૂલની સાથે જોડાય છે, શિક્ષકોની સાથે જોડાય છે, વિદ્યાર્થીઓની સાથે જોડાય છે, આ બધા ઉપસર્ગો છે, એની સાથે જોડાય છે, ત્યારે એ બાળકની અંદર ઘણો બધો ફેરફાર આવે છે કે સમયસર જાગતા, પોતાનું નિત્યક્રમ પતાવતા, એનામાં ચોખ્ખાઈ આવે છે, એનામાં શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે કઈ રીતના બોલવું, વિદ્યાલયમાં કઈ રીતના રહેવું, આ બધા જ ગુણોનો વિકાસ થાય છે. એટલે ખરેખર ઉપસર્ગ ન્યાય છે ખૂબ જ મહત્ત્વનો છે કે કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે ગમે તે હોય, ઉપસર્ગ એટલે નવી બાબત છે, એની સાથે જ્યારે જોડાય તે એનામાં ઘણો બધો ફેરફાર આવતો હોય છે. ત્યાર પછી આપણે પાંચમો ન્યાય જોયો તો ઉસર વૃષ્ટિ ન્યાય. ઉસરનો અર્થ થાય છે ઉજ્જડ જમીન હોય, વૃષ્ટિ એટલે વરસાદ, કે ઉજ્જડ જમીન હોય તો ત્યાં વરસાદ પડે તો ખરેખર એ શું થાય, વરસાદનું પાણી સુકાઈ જાય છે, કંઈ પણ ઉપયોગમાં આવતું નથી. એટલે કે ઉજ્જડ જમીન ઉપર વરસાદ પડે તો ખરેખર એ કંઈ પણ ઉપયોગમાં આવતો નથી. એટલે અહીંયા આ ન્યાય આપેલો છે. એવું કહે છે ને કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ખરેખર ગામ સાવ ઉજ્જડ હોય, એક પણ નાનું અમતું વૃક્ષ પણ ત્યાં ન હોય, ત્યાં માત્ર એરંડાનું વૃક્ષ હોય તો એ પણ પોતાને મહાન સમજે છે. એટલે અહીંયા કહે છે કે ભૂમિ છે, જમીન છે, કેવા પ્રકારની છે, બે પ્રકારની છે. એમાં એક જમીન એવી છે કે એની અંદર માત્ર થોડો ઘણો વરસાદ આવે તો ઘણું બધું ઉગી જાય, અને બીજી જમીન એવી છે કે એની અંદર તમે ગમે તેટલો વરસાદ આવે તો જમીન જ ઉજ્જડ છે કે ત્યાં કંઈ પણ વસ્તુ છે એ ઉગતી નથી. તો ખરેખર તમારું જ્ઞાન છે એ એવા સારા વ્યક્તિને મળે કે ખરેખર એનામાં તત્પરતા હોય, વિદ્યા અભ્યાસ કરવાની તત્પરતા હોય, ભણવાની ઈચ્છા હોય, અને વિડીયો જોવે તો ખરેખર એના ગુણોનો વિકાસ થાય અને સરસ રીતે સમજી શકે. પરંતુ ઘણા એવા હોય કે જે ઉજ્જડ હોય, જેને રસ જ ન હોય ભણવામાં, પરાણે બેસાડવામાં આવે તો બે કાન ખુલ્લા રાખીને સાંભળશે. એટલે આપણો આ ન્યાય છે એમ જ સમજાવે છે કે જ્યારે ઉસરનો અર્થ ઉજ્જડ ભૂમિની અંદર વૃષ્ટિ થાય છે, વરસાદ થાય છે, તો તે બિન ઉપયોગી છે. એટલે આ ન્યાય છે એ સરસ રીતું આપણને એ સમજૂતી આપે છે કે ખરેખર ઉજ્જડ જમીન હોય ત્યાં જો વરસાદ આવે તો કંઈ પણ જાતનું ઉપયોગી સાબિત થતો નથી. એટલે ખરેખર ભેંસની આગળ ભાગવત એવું આ ન્યાયની અંદર એવું લખતા નહીં વિદ્યાર્થીઓ તમે, પણ સમજૂતી માટે ખરેખર છે કે ખરેખર જ્યાં આપણી ગણના થતી હોય તે જ જગ્યાએ બોલવું જોઈએ. તમે તો બધા બહુ હોશિયાર છો અને સરસ મજાના લેક્ચર ભરો છો બધા જ વિદ્યાર્થીઓ, એટલે એવી આશા છે મને કે વિદ્યાર્થીઓ તમે બધા વ્યવસ્થિત રોજે રોજ લેક્ચર જે અહીંથી મૂકીએ છીએ એ જોવો છો, સમજો છો અને હોમવર્ક પણ કરો છો. હવે આપણે આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે નવો ટૉપિક છે એ શરૂ કરશું.